हेलो गाइस, नमस्ते। स्वागत है तमारुं मारी चेनल में। आज આપણે બનાવીશું छोले भटूरे। तो અહીંયા મેં પાણી લઈ લીધું છે કુકરમાં। હવે આપણે છોલે બાફવા માટે મૂકી દેશું। તો પાણીમાં આપણે એડ કરીશું તમાલપત્ર, એક મોટો, બે એલચી। હવે આપણે એડ કરી દઈશું છોલે, જેને મેં સાફ પાણીમાં 2 થી 3 વાર માટે ધોઈ લીધા છે। હવે આને બાફવા માટે આપણે મૂકી દેશું અને 6 થી 7 વિસલ વગાડી દેશું। છોલે બાફવા માટે મૂકી દીધા છે કુકરમાં। તો હવે આપણે છોલે બફાઈને રેડી થાય તો આપણે ભટુરેનો લોટ તૈયાર કરી લઈશું। હવે એડ કરીશું આપણે નમક સ્વાદ અનુસાર, 3 થી 4 ચમચ દહીં એડ કરીશું। તો ચાલો આપણે હવે પાણીની મદદથી આ લોટને તૈયાર કરી લઈશું। લોટ આપણે બાંધીને તૈયાર છે। તો હવે આને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। ચાલો હવે આપણે છોલે બફાઈને તૈયાર છે। તો આપણે છોલે વઘારવાની તૈયારી કરશું। તો અહીંયા મેં કઢાઈમાં છે ને 2 પાવડા તેલ લીધેલું છે, તમે બટર પણ લઈ શકો છો। હવે આપણે એમાં એડ કરીશું હિંગ, ત્યારબાદ એડ કરીએ ડુંગળીની તેલ ગળી છે એ, ડુંગળીની ગળીને આપણે થોડીક વાર તેલમાં સળસળવા દઈશું। અને બે નામ મળી ગયું આપણે નાખી દઈએ ટમેટાની પ્યુરી। આપણે બાફવામાં મીઠું એડ કરેલું હતું એટલે વઘારમાં આપણે થોડુંક જ મીઠું આપણે એડ કરીશું। આ રીતે થશે। તો આપણે જે ડુંગળી અને ટમેટાની ગ્રેવી છે એડ કરેલી, એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણે એમાં એડ કરીશું હળદી પાવડર, હવે આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર, ત્યારબાદ એમાં આપણે એડ કરીશું છોલે મસાલો, જે મેં લીધો છે 2 ચમચી। અને અમારા ઘરમાં છે ને તીખું વધારે ખાઈએ છીએ અમે, એટલા માટે મેં અહીંયા લીધેલી છે 2.5 ચમચી લાલ મરચું। હવે આ બધું મિક્સ કરી લઈશું। તો આપણી છોલેની ગ્રેવી બનીને તૈયાર છે। તો આપણે એમાં કરીશું છોલે। હવે છોલેને થોડીક વાર તેલમાં આપણે રસડવા માટે મૂકી દઈશું। જોઈ શકો છો આપણા છોલે બનીને તૈયાર છે। સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બધે ધાણા ભાજી એડ કરીશું। તો હવે આપણે બનાવીશું ભટુરે। ભટુરે માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે ને હવે આપણે બનાવશું ભટુરે।
તો તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે બધા ભટુરે વણીને તૈયાર કરી લઈશું. તેલ ગરમ થઈને તૈયાર છે અને ભટુરે પણ બધા વણાઈ ગયા છે. તો આપણે હવે તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેવા ભટુરા આપણા ફૂલીને તૈયાર છે.